જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ. ગુજરાતના ઓબીસી સમાજના શિક્ષિત યુવાનોને એક પ્રશ્ન હશે. જે સમાજના લોકો વાસ્તવિક રીતે જાગૃત નથી, પોતાના મતની કિંમત નથી સમજતા, એટલે પોતાના બાળકોનું ભવિષ્ય ક્યાં રૂંધાઈ રહ્યું છે, ક્યાં નુકસાન જઈ રહ્યું છે, તે બાબતનો ખ્યાલ નથી. ઓબીસી સમાજ સાથે જોડાયેલા ઘણા બધા સમુદાયો એવા છે કે જે પોતે તાટ તડકો વેઠીને પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા માટે, પોતાના બાળકોના શિક્ષણ માટે તનતોડ મહેનત મજૂરી કરે છે. પણ જે સરકારી શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે તે બાબતે ધ્યાન જતું નથી. હા, હું તમને એક એવા પ્રશ્ન, એક એવા મુદ્દા સાથે તમારી સમક્ષ આવ્યો છું જે મોટામાં મોટી આ ગુજરાતના ઓબીસી સમાજ માટે સમસ્યાનું કારણ બની રહ્યું છે. જે મુદ્દો છે, સરકારી જે પણ નોકરીઓ છે તેનું મેરિટ બહાર પડે છે, તે મેરિટમાં જે ઓબીસી સમાજનું મેરિટ જે ઊંચું જાય છે તે શા કારણે જાય છે તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. ઈડબ્લ્યુએસ આરક્ષણ પહેલા 2016માં રાજ્ય સરકાર દ્વારા આપવા માટેની પહેલ કરવામાં આવી હતી, પણ ગુજરાત હાઈકોર્ટે તેને ખારિજ કરી તેના ઉપર ચોકડી મારવામાં આવી. ત્યારબાદ 14 જાન્યુઆરી 2019ના દિવસે સત્તાવાર રીતે ગુજરાતમાં ઈડબ્લ્યુએસ 10% આરક્ષણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યું. બંધારણ એવું કહે, બંધારણ આર્ટિકલ 16 એવું કહે છે કે નોકરીમાં બરાબરની તકો બધાને મળવી જોઈએ, સમાનતા મળવી જોઈએ. આ આર્ટિકલ 16 એવું કહે છે જાહેર નોકરીમાં સમાન તક મળવી જોઈએ. આ બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો એને બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. પણ 10% વસ્તીને 10% આરક્ષણ મળ્યું, કંઈ વાંધો નહીં, આપણે ખુશ છીએ. પહેલા પણ આદિવાસી સમાજની 15% વસ્તી છે તો એને 15% આરક્ષણ મળે છે. દલિત સમાજની 60% વસ્તી છે તો એને 60% આરક્ષણ મળે છે. જ્યારે આ ગુજરાતમાં 60+ ઓબીસી સમાજની વસ્તી છે, જેમાં 146 જ્ઞાતિઓ આવે. આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુથાર, સથવારા, દરજી, મોચી, કોળી, ઠાકોર, આવી 146 જ્ઞાતિઓનો સમુદાય ઓબીસી સમાજમાં આવે છે, જેને 60% વસ્તી છે, પણ માત્ર આરક્ષણ આપવામાં આવ્યું છે 27%. અને આજે 27% લેખે પણ ભરતી થતી નથી. આ એક નુકસાની તો છે જ. જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર. ઈડબ્લ્યુએસ હોય, એસી હોય કે એસટી સમાજ હોય, તેને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. જ્યારે 60% ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ મળતું નથી. એક તો અડધું આરક્ષણ આપેલું છે 70% ને 70% લેખે ભરતી થતી નથી. પણ ખાસ હું તમને જે કહેવા માંગુ છું એ છે કે કેમ ઓબીસીનું કટ ઓફ ઊંચું જાય છે, તો તે બાબતે આપણે ચર્ચા કરીએ. આપણી પાસે બ્લેકબોર્ડ નથી, પણ આ કોરું પેપર છે, તો તેના ઉપર હું સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ. જેની જેટલી વસ્તી અહીંયા ઈડબ્લ્યુએસની 10% વસ્તી છે અને 10% આરક્ષણ મળે છે. એસટી સમાજની 15% આરક્ષણ, એસસી સમાજની 60% આરક્ષણ. જ્યારે ઓબીસી સમાજની વસ્તી 60+ છે અને મળે છે માત્ર 27% આરક્ષણ. આપણે 1000 સરકારી નોકરી હોય તો ઈડબ્લ્યુએસને 1000ની ભરતી થાય. એસટી સમાજની 15% વસ્તી છે તો 150ની ભરતી થાય. એસસી સમાજની 60% વસ્તી છે તો 1070ની ભરતી થાય. ઓબીસી સમાજની
70% આરક્ષણ છે તો 1270ની ભરતી થાય. હવે મેરિટ આપણે જોઈએ તો મેરિટ 1270 ઓબીસી સમાજની સીટો મળે. તો મેરિટ કઈ રીતે જોવાનું હોય? 1, 2, 3 એ રીતે જઈ અને 270 સુધી જે ઉમેદવારો હોય તેનું મેરિટ ગણવામાં આવે. માની લો કે પહેલું નામ છે જયેશ વાળા, એને આવેલા છે 88.70%. બીજું નામ છે રીમાબેન મકવાણા, એને એવા છે 88.65%. એ રીતે ક્રમવાઇઝ મેરિટ 270મો કોઈ વ્યક્તિ છે, એનું નામ છે કૃણાલ ચૌહાણ, એનું મેરિટ અટકું છે 69.15%. આ રીતે મેરિટ 270 કે જ્યાં લગી અટકવાનું હોય વસ્તી પ્રમાણે આરક્ષણ તમને મળે ત્યાં તમારું આ ફાઇનલ મેરિટ અટકે છે. સીધું અને સિમ્પલ ને દેશી ભાષામાં જો 70% આરક્ષણ છે તે જગ્યાએ ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે જો 54% મળતું હોય કે 60% આરક્ષણ મળતું હોય તો અહીંયા હું તમને જે બતાવું છું તેમાં 1000ની ભરતી હોય, 1000 ઓબીસીના ભાગમાં 54% લેખે 540 સીટો ભાગમાં આવે. 540 ઉમેદવારોનું મેરિટ જોવાનું થાય તો આ 270 છે તો 271, 272 એ રીતે 540 લગી મેરિટ ગણવાનું થાય. તો હવે 540મો કોઈ નામ છે કે નિતેશભાઈ જોગરાણા, એનું મેરિટ અટકું 64.65%. સિમ્પલ ને સીધી વાત, 1270 સીટો ભાગમાં આવે, 1 થી 270 લગીનું મેરિટ ગણવાનું. એમાં જો બીજા પ્લસ 270 ઉમેરવામાં આવે તો 540 સીટો 1000 થાય. એટલે 1 થી લઈને 540 ઉમેદવારોનું મેરિટ ગણવામાં આવે, જેથી મેરિટ આપણું નીચું રહે. કહેવાનો મતલબ એ છે કે ઓબી સમાજને 70% આરક્ષણ મળે છે, વસ્તી પ્રમાણે મળતું નથી, છતાં 70% લેખે ભરતી થતી નથી. જ્યારે ઓબીસીનું આરક્ષણ 70ની જગ્યાએ 54% કે વસ્તી ગણતરી કરવામાં આવે, જેટલી વસ્તી હોય એ પ્રમાણે જો ઓબીસીને આરક્ષણ આપવામાં આવે તો તેનું કટ ઓફ માઇનસ જવાના ચાન્સીસ રહે, બાકી તમારે ભૂલી જવાનું. એટલે સિમ્પલ ને સાદી ભાષામાં 1000 સીટો હોય તો 1270 સીટો આપણા ભાગમાં આવે, એની જગ્યાએ જો 540 સીટો ભાગમાં આવે તો જ્યારે 1 થી 270 સુધીના કેન્ડિડેટનું મેરિટ ગણવામાં આવતું, બરાબર, તો આપણું સ્વાભાવિક છે મેરિટ ક્યાં જવાનું છે, ઊંચું. પણ એની જગ્યાએ 1540 આપણે સીટો ભાગમાં આવે તો મેરિટ જવાનું છે નીચું. આ વાસ્તવિકતા છે. એટલે જ્યાં સુધી તમે આરક્ષણનું મહત્વ નહીં સમજો, આરક્ષણની કિંમત નહીં સમજો, ત્યાં સુધી તમારું કોઈ પણ જાતનું શિંગામેળ જવાનું નથી. આપણે જોઈએ છીએ કે ઈડબ્લ્યુએસ ને 10% આરક્ષણ મળ્યું ત્યારથી ઈડબ્લ્યુએસ નું કટ ઓફ ઓબીસી કરતા આયા માઇનસ જાય છે, નીચું જાય છે. એનું મેઇન કારણ છે કે એને વસ્તી પ્રમાણે 10% આરક્ષણ મળે છે. એટલે ખાસ જો ઓબી સમાજના વિદ્યાર્થીઓની તમને ચિંતા હોય
જે બાળકો મહેનત કરે છે, જે પરિવારો મજૂરી કામ કરવાની સાથે સાથે બાળકોના શિક્ષણ માટે મહેનત કરે છે, આ બાળકોની ભવિષ્યની ચિંતા હોય તો આપણે ઓબીસીનું આરક્ષણ પ્લસ થાય તેના માટેની લડત લડવી જોઈએ. કહેવાનો મતલબ એ કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં સમાનતા, સમાન અવસર એ મુખ્ય સ્થાને છે. જે પણ રાજ્ય સરકારે જેટલી આરક્ષણ જે સમુદાયને આપવું પડે તે આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. સૌથી વધારે મત આ ઓબીસી સમાજના, છતાં પણ બંધારણ એવું કહે છે કે નોકરીમાં સમાનતા હોવી જોઈએ, છતાં પણ આપને વસ્તી પ્રમાણે આરક્ષણ મળતું નથી. તો આપણે કયા મોઢે આ સત્તા પક્ષને મત આપીએ છીએ? જે લોકોને આપણે ચૂંટાઈને, જે ઓબીસીના આગેવાનો વિધાનસભામાં ગયા છે, સંસદમાં ગયા છે, તો એમણે શું આપણા બાળકોના આરક્ષણ માટે, આપણા બાળકોને જે નુકસાન થાય છે તેના માટે ક્યારે અવાજ ઉઠાવ્યો છે ખરા? મૌખિક ઇન્ટરવ્યુમાં જે જાતિવાદ થાય છે તેમાં જે ઓબીસી સમાજના યુવાનોને અન્યાય થાય છે તે બાબતે એક પણ ઓબીસી સમાજનો રાજકીય આગેવાન બે શબ્દ પણ કંઈ બોલ્યો હોય તો તમે કહો. એટલે માત્ર ને માત્ર વાહવાહી કરવાથી કંઈ થવાનું નથી. ઓબીસી સમાજમાં જેટલી પણ જ્ઞાતિઓ આવે છે તેને સમજવાની જરૂર છે. આપણા મતના જોરે આ સરકાર બને છે. લોકશાહી છે. લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. જો આપણા બાળકોનું ભવિષ્ય આપણે સારું ઈચ્છતા હોય, જો આપને આવનારી પેઢીનું ભલું કરવા માંગતા હોય, શૈક્ષણિક જાગૃતિ લઈ આવવા માંગતા હોય, સરકારી નોકરીઓમાં સમાનતા લેવા માંગતા હોય, તો સૌથી વધારે મત આપણા છે તો શાસક સમાજનું નિર્માણ કરવું પડે. સત્તા ઉપર હો તો ઓબી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ આપવું હોય તો આપણે આપી શકીએ, આપને કોઈ રોકી શકે નહીં. આ તાકાત સત્તામાં રહેલી છે. જે લોકોને આપણે ચૂંટાઈને મોકલ્યા છે તે માત્ર ને માત્ર રાજકીય પક્ષો, જે કંપની છે તેમાં માત્ર ને માત્ર કામદાર છે, નોકર છે. નોકર ક્યારે માલિક સામે અવાજ ઉઠાવી શકે નહીં. એટલે તમારે જો વાસ્તવિક રીતે જાગૃત ન થવું હોય તો આમ ને આમ તમારી નોકરીઓ જતી રહેશે. એક વખત તમારા ભાગની જે નોકરી ખવાય છે તે અન્ય કોઈ વ્યક્તિ લઈ લે છે તો તે ક્યારે પણ તે નિવૃત્ત ન થાય ત્યાં સુધી તમે તે ખાલી કરી શકશો નહીં. આ નુકસાની છે જે તમારે સમજવી પડશે. હું સમયાંતરે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે આપણને, આપણે આવનારી પેઢી માટે નુકસાન કરે છે તે બાબતે આ યુટ્યુબના માધ્યમથી હું તમારી સમક્ષ રજૂ કરી. જો તમને વાતમાં ક્યાંક ને ક્યાંક દમ લાગતો હોય, સત્યતા લાગતી હોય તો ઓબી સમાજના ઘર ઘર સુધી આ વિડીયો પહોંચે તેના માટેનો પ્રયત્ન કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જે પણ કંઈ વિચારો છે તે કોમેન્ટના માધ્યમથી તમે અહીંયા રજૂ કરો. ખાસ બીજા અન્ય મુદ્દાઓ છે તે બાબતે ફરી આપણે મળીશું. જય સંવિધાન, જય ઓબી સમાજ.